નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેલમ ન્યૂઝ, સદૈવ સત્યની સાથે। દાહોદ જિલ્લામાં ઘરફોડ ચોરીના ગુનાનો સફળ ભેદ ઉકેલી દાહોદ એલસીબી પોલીસે 2 આરોપીઓ ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે। આ આરોપીઓ પાસેથી રોકડ રકમ, પાન મસાલાનો જથ્થો, સિગરેટના પેકેટ્સ, એક મોબાઈલ અને એક કાર સહિત 6,85,400નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે। જય હિન્દ મિત્રો, હું છું ઝુબેર ખાન પઠાણ અને આપ જોઈ રહ્યા છો કેલમ ન્યૂઝ। જાણીએ ખબર વિસ્તારથી। માહિતી મુજબ દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના રેલિયાતી ગામમાં આવેલી ભવાની એજન્સી નામની દુકાનમાં થોડા સમય પહેલા ઘરફોડ ચોરી થઈ હતી। ચોરો રોકડ રકમ અને પાન મસાલાની બોરીઓની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ઘટના બાદ એલસીબી ટીમે ટેકનિકલ, સર્વેલન્સ, હ્યુમન સોર્સ અને ખાનગી બાતમીના આધારે તપાસ શરૂ કરી હતી। પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ માહિતીના આધારે પોલીસે 2 શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડ્યા હતા। પૂછપરછ દરમિયાન બંને ચોરીની કબૂલાત કરી હતી। પકડાયેલા આરોપીઓની ઓળખ કિરીટ કુમાર મથુરભાઈ બામણિયા અને સાગરભાઈ સુરેશભાઈ રાઠોડ તરીકે થઈ છે। બંને આરોપીઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસમાં બંને આરોપીઓ અન્ય ઘરફોડ ચોરીના ગુનાઓમાં પણ સંડોવાયેલા હોવાની વિગતો સામે આવી છે। હાલ દાહોદ પોલીસ બંને આરોપીઓની વધુ પૂછપરછ કરી અન્ય ગુનાઓનો ભેદ ઉકેલવાના પ્રયાસો કરી રહી છે। બ્યુરો રિપોર્ટ, ઝુબેર ખાન પઠાણ, દાહોદ। દાહોદ રૂરલ પોસ્ટ વિસ્તારમાં ગરવાડા રોડ ઉપર આવેલા ગોડાઉનમાંથી તમાકુ, વિમલ અને અન્ય ચીજવસ્તુઓ અને કેશમાં રોકડ કેશની ચોરી થઈ હતી, ઘરફોડ થઈ હતી। આ ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા રેવરાજસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ દાહોદ રૂરલ અને દાહોદ એલસીબીની ટીમો કાર્યરત હતી। આ દરમિયાન દાહોદ એલસીબી પીઆઈ શ્રી ડીએમ ઢોલ અને એમની ટીમને મળેલી માહિતી આધારે 2 ઇસમો છે એ આ જે તમામ વસ્તુઓ જે ચોરેલી છે એ તમામ વસ્તુઓ વેચવાની ફિરાકમાં છે એ માહિતી આધારે સર્ચ ઓપરેશન હાથ ધરતા બંને વ્યક્તિઓ કિરીટ કુમાર રામસિંહ મથુર બામણિયા અને સાગર સુરેશ રાઠોડ, એક વતની છે એ વડવાનો છે અને એક લેર ગામનો વતની છે, આ બંને લોકોને મુદ્દાઓ સાથે પકડી પાડ્યા છે। અને અન્ય એક આરોપી છે જે પોતે કાયદા સંઘર્ષવાળું બાળક છે, તો એમની અંગેની કાયદેસરની તજવીજ છે હાથ ધરવામાં આવેલી છે। આ બનાવો બન્યાના ગણતરીના કલાકોમાં દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપીને પકડી પાડી ગુનો ડિટેક્ટ કરી અને સમગ્ર મુદ્દામાલ છે એ પરત મેળવવામાં સફળતા મળી છે।